અમદાવાદ ઝોન 7 એલસીબીની મોટી કાર્યવાહી સામે આવી રહી છે। વહેલની ઉલટી સાથે 3 આરોપીઓ ઝડપાયા છે। આરોપી પાસેથી 1.823 કિલોગ્રામ વહેલની ઉલટી જપ્ત કરવામાં આવી છે। મુદ્દામાલની અંદાજિત કિંમત 1.82 કરોડથી પણ વધુ છે। મોરબીના હસમુખ પટેલે વહેલની ઉલટી આપ્યાની માહિતી પ્રાપ્ત થઈ। કોને વેચાણ કરવાની હતી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। વીરપાલ રાઠોડ ચાંગોદરમાં પાન પાર્લર ચલાવે છે। વિશ્વરાજસિંહ સાથે વીરપાલનો સંપર્ક થતા સોદો ગોઠવવામાં આવ્યો। દર્શન સભાર દ્વારા પ્લાન ઘડાયો હોવાનું પણ પોલીસનું કહેવું છે। એ વેચાણ કરવા માટે ફરે છે એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરી હતી। તેમાં દર્શન રૂપાભાઈ સાબળ જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે। બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLB ના સ્ટુડન્ટ છે। અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે જેની ઉંમર 25 વર્ષની છે અને BCom સુધી ભણેલા છે। એની ઝડપી દરમિયાન 1.823 ગ્રામના એમ્બરગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે જેની માર્કેટ વેલ્યુ 1,82,30,000 રૂપિયા છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે।